ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ વડનગરમાં હેરિટેજ રિક્ષામાં સવારી કરી। વડનગરની થીમ પર તૈયાર કરાયેલી રિક્ષામાં તેમણે રેલવે સ્ટેશન સુધી સવારી કરી। હેરિટેજ રિક્ષામાં બેસીને હર્ષભાઈ સંઘવીએ વિકાસના કાર્યોની સમીક્ષા કરી। ગાડીમાં જે આનંદ ન આવે તે રિક્ષામાં આવી શકે તેવી પણ વાત કરી। ઐતિહાસિક વડનગરમાં રિક્ષામાં ફરવાનો અવસર જે પ્રાપ્ત થયો તેનો તેમણે આનંદ લીધો। ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર છે। વડનગર ઐતિહાસિક નગરી અને આ ઐતિહાસિક નગરીની અંદર ચાલનારી રિક્ષા પણ એક હેરિટેજ લુક સાથેની ઐતિહાસિક બનાવવામાં આવી છે। જી હા, વડનગરની અંદર અમે છીએ અને વડનગર ચાહે કીર્તિ તોરણ હોય કે શર્મિષ્ઠા તળાવ હોય કે પછી બૌદ્ધકાલીન અવશેષો માટે વડનગર જાણીતું છે અને એક પ્રાચીન નગરી તરીકે વડનગરની ઓળખ છે। ત્યારે વડનગરની અંદર જે પ્રવાસન ઉદ્યોગ છે તેને વેગ આપવા માટે સમગ્ર રિક્ષા છે તેને મોડિફાય કરવામાં આવી છે। અલગ અલગ 21 જેટલી પ્રાથમિક રીતે રિક્ષાઓ છે તેને આ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। અહીં આપ જોશો તો વડનગરની તાનારીરી જે મહોત્સવ થાય છે તેનું પ્રતીક અહીં ચિતરવામાં આવ્યું છે। તો વડનગરનો પ્રખ્યાત અને એક ઐતિહાસિક ધરોહર સમાન જે કીર્તિ તોરણ છે તે પણ વડનગરની આ રિક્ષાની અંદર જોવા મળી રહ્યો છે। હાલ તો જોવા જઈએ તો અત્યારે જે લુક બનાવ્યો છે એનાથી એટલું આકર્ષણ છે કે રોડ ઉપર જતા લોકોને પણ એમ થાય કે કંઈક નવું બનાવ્યું છે, તો ટુરિસ્ટ પણ એ જોતા એમ લાગે કે ચલો આપણી ગાડી મૂકીને આપણે આ ઓટોમાં જઈએ તો આપણે વડનગરનો પ્રવાસ કરી લઈએ। એટલે આમ લુક જોતા એવું લાગે છે કે આવનારા સમયની અંદર જો કદાચ ટુરિસ્ટ આવે તો સૌથી પહેલા આ પસંદગી કરે, કેમ કે જેવી રીતે જયપુરની અંદર આ સિસ્ટમ ચાલી રહી છે એ સિસ્ટમ વડનગરમાં જો ચાલે તો સારું ચાલે। શું શું આ રિક્ષાની અંદર હું જોઉં છું તાનારીરી છે, કીર્તિ તોરણ છે। આ રિક્ષાની અંદર સૌથી પહેલા આગળ જે તાનારીરી થીમ ઉપર છે કે વડનગરના જે નાગર કન્યા હતા અને જેમની અહીંયા સમાધિ છે, એ સમાધિ ઉપર દર વર્ષે અહીંયા શાસ્ત્રીય સંગીત મહોત્સવ થાય છે। એ મહોત્સવની થીમ ઉપર અહીંયા તાનારીરીની આગળ 2 સમાધિ છે, એની સાઈડમાં છે વડનગરની અંદર જે આર્ટ ક્લોક ટાવર કહેવાય આર્ટ ગેલેરી, એ આર્ટ ગેલેરી બતાવવામાં આવી છે। એની બાજુમાં છે હાટકેશ્વર મહાદેવ ટેમ્પલ કે જે નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ કહેવાય છે, એ ઈષ્ટદેવનું મંદિર અહીંયા બતાવવામાં। પ્રવાસન ઉદ્યોગ વધુ વિકસે તે માટેનો આ પ્રયાસ છે, તો પ્રવાસીઓ આવે છે તો રિક્ષામાં બેસે છે? ચોક્કસ હા, તો પ્રવાસન ઉદ્યોગનો એક જ મતલબ એક જ ઉદ્દેશ છે કે કંઈક કરીને વડનગરને પ્રમોટમાં લાવવામાં આવે, વડનગરનો વિકાસ થાય, વડનગરના લોકો એ કંઈક ને કંઈક રીતે રોજગારી મેળવે। તો મારું માનવું છે કે કદાચ આ રીતે થાય તો ડ્રાઈવરની જે પોતાની કન્ડિશન ના હોય ને થોડોક સુધારો વધારો કરી આપે છે તો આ રિક્ષાથી થોડોક ફાયદો। તો આપ જો વડનગર આવો અને વડનગરની આ ઐતિહાસિક નગરીની આપે જો યાત્રા કરવી છે, મુસાફરી કરવી છે, તો આ હેરિટેજ લુક સાથેની આ તમામ રિક્ષાઓની અંદર પણ આપ હેરિટેજ યાત્રા કરી શકો છો। અલગ અલગ થીમ આધારિત આ રિક્ષાઓ તૈયાર કરવામાં આવી છે કે જે વડનગરની ઐતિહાસિક ગલીઓની અંદર ઐતિહાસિક એ સ્મારકોની યાત્રા આપને કરાવશે અને સમગ્ર હેરિટેજ લુક સાથેની આ રિક્ષા યાત્રાળુઓ માટે, પ્રવાસીઓ માટે હાલ વડનગરની અંદર ખુલ્લી મુકાયેલ છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ।